આજના આપણા વક્તા શ્રી રાજેન્દ્રભાઈ પટેલ બહુમુખી પ્રતિભા ધરાવે છે. કવિ છે, વાર્તાકાર છે, વિવેચક છે, અનુવાદક છે અને નિબંધકાર પણ છે. અને વ્યવસાય ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે. કેટલી બધી વસ્તુઓ એ ગ્રહણ કરે છે અને એમાંથી આગળ વધે છે. ઘણી બધી સંસ્થાઓમાં તેમણે ટ્રસ્ટી, ઉપપ્રમુખ, ડિરેક્ટર, માર્ગદર્શક અને માનદ સહમંત્રી તરીકે પણ સેવાઓ આપેલ છે. તેમણે ટૂંકી વાર્તા સંગ્રહ તથા કાવ્ય સંગ્રહો પ્રકાશિત કરેલ છે. નિબંધો પણ ઘણા લખેલ છે. ઘણા પુસ્તકોમાં સંપાદક તરીકે સેવાઓ આપેલ છે. આજે આપણને હૃદય ધર્મ અને નિત્ય ધર્મ ઉપર પ્રવચન આપશે શ્રી રાજેન્દ્રભાઈ પટેલ. ઉપસ્થિત સૌને મારા હૃદયપૂર્વક વંદન. આપણે જાણીએ છીએ કે આ મંગલમય પર્યુષણ પર્વ છે અને એટલે મને લાગે છે કે આ મંગલમય હૃદય પર્વ પણ છે. આરંભે જ હું એક નાનકડી કથા કહીશ. એક ગુરુના આશ્રમમાં શિષ્ય અભ્યાસ અર્થે જાય છે અને ગુરુ એનું પ્રયોજન પૂછે છે કે ત્યારે શા માટે અભ્યાસ કરવો છે. શિષ્ય કહે, ગુરુજી મારે જાણવું છે સ્વર્ગ શું છે અને સ્વર્ગ હું કેમ પ્રાપ્ત કરું. ગુરુ કહે, ભલે તું સ્વાધ્યાય કર અને સાધના કર, તને એ વાત સમજાશે. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું અને દર વર્ષે શિષ્ય ગુરુને કહે કે મને હજુ સુધી ખબર નથી પડી સ્વર્ગ કેમ પ્રાપ્ત થાય અને મને ક્યારે પ્રાપ્ત થશે. ગુરુજી એક જ જવાબ આવે, સ્વાધ્યાય કર અને સાધના કર. એમ કરતાં કરતાં વર્ષો નીકળી ગયા અને શિષ્યએ વિદાય લેવાયનો અંતિમ દિવસ આવી ગયો અને છેલ્લે ગુરુજીને પ્રણામ કરવા જાય છે ત્યારે પણ એ જ પ્રશ્ન કરે છે જે પહેલાં કર્યો હતો આરંભે, કે ગુરુજી મને સ્વર્ગ ક્યારે પ્રાપ્ત થશે અને સ્વર્ગ કેટલે દૂર છે મારાથી. ગુરુજી કહે, મૂર્ખ મારા પ્રિય શિષ્ય, સ્વર્ગ તો માત્ર તારાથી 3 પગલાં દૂર છે. એ છે સદભાવ, સદવિચાર અને સત્કર્મ. આપણે સૌ જાણીએ છીએ કે જીવતા જીવ સ્વર્ગ પામવાનો આ એકમાત્ર રસ્તો છે. સદભાવ, સદવિચાર અને હૃદયથી જે ભાવ ઉત્પન્ન થાય છે એ પ્રથમ જોવું છે અને એ ભાવથી પરિશુદ્ધ થયેલું મન એ સુવિચાર કરશે, સદવિચાર કરશે અને તે થકી આપણા શરીર કર્મ દ્વારા થયેલું સત્કર્મ અને એને અંતે આ ત્રણેયના સુયોજનથી સ્વર્ગની પ્રાપ્તિ થશે. હાર્ટ, માઇન્ડ એન્ડ બોડી, આ ત્રણેય જ્યારે સંતુલન પામે છે એક વિધેયાત્મક ઉર્જામાં, ત્યારે આપણને કશુંક પ્રાપ્ત થાય છે. એટલે મને ઘણી વાર થાય છે કે જેનાથી આપણે આરંભ કરવાનો છે હૃદયથી, એ વાત જ આપણે ભૂલી ગયા છીએ. શ્રી અરવિંદ આશ્રમના માતાજીએ આ અંગે બહુ સ્પષ્ટ વાત કરી છે.
કે પોતાના હૃદયમાં કેવી રીતે સાંભળવું એ જે જાણે છે તેની સમક્ષ આખી એ સૃષ્ટિ પ્રભુ વિશે વાત કરે છે. પ્રભુ વિશે જ્યારે આપણે તલસાટ થાય, આપણી અંદર તાલાવેલી જાગે, ત્યારે આપણે બાહ્ય ઉપકરણો પ્રત્યે લલચાઈએ છીએ, પરંતુ ખરેખર તો એની શરૂઆત અને એનો અંત આપણા હૃદયમાં જ હોય છે. અને એટલે એ વધુ આપણા માટે કઠિન બને છે, કારણ કે જે આપણી અંદર સમાયેલું છે એને જ આપણે હંમેશા જોતા નથી. એટલે શું થયું છે કે આપણે હૃદયના સામ્રાજ્યના બાદશાહની જગ્યાએ આપણે મનની ગલીગૂંચીઓના ગુલામ બની ચૂક્યા છીએ. આ બહુ જ મહત્વની વસ્તુ છે. આજે આપણે પ્રશાંત સાગરની જગ્યાએ નાના નાના નાળાની અંદર પડ્યા છીએ. એ સાગર ચેતનાની આ અનુભૂતિ છે, એનો આરંભ આપણા હૃદયથી થાય છે, મનથી નહીં. એ પહેલાં આપણે જાણી લેવું જોઈએ. અને એ જ છે આપણો હૃદય ધર્મ. જે ક્ષણે આપણને આપણા હૃદયનું દર્શન થાય છે, તે જ ક્ષણે આપણને ઈશ્વરનું પણ દર્શન થાય છે. આપણે બહાર ક્યાંક ખોળીએ છીએ અને સમગ્ર આ સ્રોત અને સમગ્ર ચેતના આપણી અંદર જ છમાયેલી છે. એટલે પ્રથમ કર્તવ્ય આપણું એ છે, આપણા હૃદયને જાણીએ. મનથી નહીં, હૃદયથી વિચારીએ. તો મને લાગે છે કે આપણે કશાય અવલંબનની જરૂર નથી. એકમાત્ર અ સ્ટેપ એન્ડ ઓલ ઇઝ સ્કાય, શ્રી અરવિંદે એક કાવ્યમાં કહ્યું છે. બસ એક જ પગલું અને બધું જ આકાશ છે, બધું જ સ્વર્ગ ત્યાં આગળ સમાયેલું છે. હવે આપણે સાંપ્રત આપણી પરિસ્થિતિનું જરા અવલોકન કરીએ. ભારત વર્ષના છેલ્લા ઋષિ વિનોબા ભાવે બહુ સુંદર વાત કરી કે દરેક વસ્તુનો સંચારી બંદૂક જોશે તો આપણે હિંસાનો માર્ગ, હિંસા અભિપ્રેત હશે. જો ચરખો પડ્યો હશે તો આપણને સાદગીનો ભાવ થશે. હૃદય હશે તો આપણને પ્રેમ અને કરુણાનો અનુભવ થશે. અને મન હશે તો તર્ક વિતર્કના વાવાઝોડાની વાત થશે. પણ આપણે હૃદયને કેન્દ્ર બનાવવાના બદલે મનને કેન્દ્રમાં રાખ્યું છે. એક તારણ મુજબ સરેરાશ વ્યક્તિ એક દિવસમાં 16,000 થી 50,000 નકારાત્મક વિચારો કરે છે. જો આપણે એની સરેરાશ કરીશું, લગભગ 40,000 વિચારો એક વ્યક્તિ દિવસમાં કરે છે. આપણે 130 કરોડ વ્યક્તિઓ છે, તો તમે વિચારો કે આપણી ઉપર તો એક અંધારું જ છે. ભલે સૂર્ય પ્રગટે, પણ આપણા માટે સૂર્ય પ્રગટ્યો જ નથી. આપણું સમગ્ર અસ્તિત્વ, આપણો સમાજ એક નકારાત્મક અંધકારથી ભરેલો છે. સૂર્ય હોવા છતાં સૂર્ય નથી. સૂર્ય તો અંદર છે ને, જેની આપણને કશી જ ખબર નથી. એટલે જે હૃદયના શુદ્ધ ભાવને જાણે છે અને એનું મન પરિશુદ્ધ થાય છે, એની અંદર જ સદવિચાર જન્મે છે. અને જે હૃદય અને મનને જાણી લે છે, એ જ પછી સત્કર્મ કરી શકે છે. અને એ જ સમગ્ર જીવનનું સાચું દર્શન છે. મનને બાજુમાં રાખીને જીવવાની વાત તો બહુ કઠિન છે, કારણ તે ક્ષણે ક્ષણે જાગૃત લેવું પડે. યુગ વાસિષ્ઠ સુક્તાવલી કરીને એક ગ્રંથ છે, જેને મહારામાયણ કહે છે. કારણ કે ગુરુ વાસિષ્ઠ
એ રામને શીખવતા હતા, એના સૂક્તો એની અંદર છે. અને એનો એક શ્લોક છે જેનો અર્થ હું કહું છું, 35મો શ્લોક છે, એનો હું અર્થ કહું છું કે મનનો અભ્યુદય, મનની ઉત્ક્રાંતિ એ મનનો નાશ છે. અને મનનો નાશ એ માણસનો મહાન અભ્યુદય છે. મનને મારો જૈન ધર્મમાં તો આ એના કેન્દ્રમાં રહેલું છે. જ્ઞાનીનું મન નાશ પામે છે, જ્યારે અજ્ઞાનીનું મન વૃદ્ધિને પામે છે. કારણ કે એ મનથી નથી જીવતો, એ હૃદયથી જીવે છે. આપણે અન્યથા છીએ. જ્ઞાની હોવાનો ભાર લઈને જીવીએ છીએ અને મનના સકંજામાં સપડાયા છે, હૃદયના ભાવ સુધી પહોંચતા નથી, અને એટલે આપણે દારૂણ એક પરિસ્થિતિનો સામનો કરીએ છીએ આપણી આસપાસ અને સર્વત્ર. એટલે હૃદયનું નિત્ય દર્શન કરવું જોઈએ, એનું સંધાન રાખવું જોઈએ, અને તો જ આપણને સમષ્ટિની દ્રષ્ટિ પ્રાપ્ત થશે. અને એ ધર્મ સમષ્ટિની દ્રષ્ટિથી જોવું, એ જ ધર્મ નિત્ય ધર્મ છે. મનુષ્ય માત્રનો નિત્ય ધર્મ આ છે કે સતત હૃદય દર્શન કરવું અને એ હૃદય ધર્મને જાણી લેવો. તો શું કરવું? હૃદય ધર્મ જાણવા માટે શું કરવું જોઈએ? તો આ જ યોગ વાસિષ્ઠ સુક્તાવલીનો એક શ્લોક મને ખપમાં લાગ્યો છે. હું એ આપની સમક્ષ એનો ભાવાર્થ કહીશ કે આત્માવલોકનથી તત્વને પ્રાપ્ત કરીને આત્માનું અવલોકન કરવું, હૃદયનું અવલોકન કરવું. નિર્મલ બનેલું મન દ્વંદ રહિત, આસક્તિ રહિત, નિરંજન બને છે. આત્માનું લોકન, આત્માનું અવલોકન આપણે સતત કરવું જોઈએ, હૃદયનું દર્શન સતત કરવું જોઈએ. તો મને લાગે છે કે આપણે એક યથાયોગ્ય એવી યાત્રા ઉપર છીએ. પરંતુ મોટી જે ગેરસમજ મને કરી છે, એવી રીતના એક બીજી ગેરસમજ ધર્મએ કરી છે. ધર્મની વિભાવનાઓ આપણે એટલી બધી સંકુચિતપણે વિચારીએ છીએ કે જેથી સાચો ધર્મ પણ આપણે જાણી શકતા નથી. રવિન્દ્રનાથ ટાગોરે એક કાવ્ય લખ્યું છે, ગાંધારીર આવેદન, ગાંધારીનું આવેદન. ગાંધારી દૃષ્ટનાથને કહે છે કે તમે આ દુષ્ટ દુર્યોધનનો ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર કહે છે, જો હું મારા પુત્રનો ત્યાગ કરું તો પછી રાખું શું મારી જોડે? આ કાવ્યમાં છે, સંવાદ કાવ્ય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના આ સંવાદો છે. ગાંધારી કહે છે, તમે તમારો ધર્મ તમારી સાથે રાખો. ધૃતરાષ્ટ્ર કહેશે, તું જે આ ધર્મ કહે છે એ મને શું આપવાનો છે? ગાંધારી જે વાત કરે છે, જે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે મૂકી છે, એ કદાચ ભારતીય દર્શનમાં મેં પહેલી વાર વાંચી છે. અને એ જે ગાંધારી કહે છે, હવે પછીનો જે એનો સંવાદ છે, એ ધર્મ આપણે જાણી લેવો જોઈશે. ધર્મની બધી જ પરિકલ્પનાઓને પેલે પારનું આ વિધાન છે ગાંધારીનું કે ધર્મ તો નિત નવા દુઃખો આપશે. ધર્મ કોઈ સંપદાની વસ્તુ નથી, એ તો નિત નવા દુઃખો આપશે ધર્મ. કારણ કે ક્ષણે ક્ષણે તમને એ રોકશે, તમને ટકોરશે, તમારી ઉપર દુઃખના ડુંગર પડશે
અને છતાં પણ તમે ક્ષમતા રાખી શકશો તો એ ધર્મ તો માત્ર દુઃખ જ આપે, અને એ દુઃખ દ્વારા જ આપણે પ્રેમને પ્રાપ્ત કરીએ છીએ, સત્યને પ્રાપ્ત કરીએ છીએ, પ્રકાશને પ્રાપ્ત કરીએ છીએ. શ્રી અરવિંદે પણ કહ્યું છે કે હે ઈશ્વર, તું મને દુઃખ આપ, નહીં તો હું માનીશ તું મને પ્રેમ નથી કરતો. ધર્મમાં જ ધર્મનો અંત છે. એટલે આ દ્રષ્ટિકોણ, ધર્મ કોઈ સંપદા નથી, એ તમને કશું આપશે નહીં. એ તમને આપશે તો દુઃખ આપશે ને, એ દુઃખ દ્વારા તમે પરિશુદ્ધ થશો, દરેક ક્ષણે પરિશુદ્ધ થશો અને આત્માનું કલ્યાણ થશે, એ વિકસિત થશે. ધર્મને સમજવાની આ વાત છે. હૃદય ધર્મને સમજવો, ધર્મને સમજવો. અને ત્રીજો એક મહત્વનો મુદ્દો છે કે કેમ સતત જાગૃત રહેવું. થોડું પાણી કંઈ મળી શકે? કેમ સતત જાગૃત રહેવું. થેન્ક યુ. કારણ કે હૃદયનું દર્શન કરવું હશે તો વ્યક્તિએ સતત જાગૃત રહેવી પડશે. પોતાના હૃદયને દર્શન કરવાનું છે, બહાર કશું નથી. જે કંઈ છે બધું ભીતર છે, અને ભીતર જાણી લઈશું તો બહાર બધું સમજાઈ જશે. આ બહુ જ સરળ. એટલા માટે કે આની ચાવી આપણી અંદર છે, એટલા માટે એ આપણને દેખાતી નથી, અને એટલે આ આખી પ્રક્રિયા આપણને કઠિન લાગે છે. આપણે દુઃખથી ભાગીએ છીએ, આપણે આભાસી સુખ પાછળ પડીએ છીએ, ને એટલે આપણને એ દુઃખની દારૂણતાનો અનુભવ થઈ જાય છે. કારણ કે દુઃખ તો આપણને શુદ્ધ કરવા માટે છે. હૃદયનું દર્શન કરવું, ધર્મની સમજ કેળવવી, અને ત્રીજો મુદ્દો છે એ માટે જાગૃત કેમ રહેવું. અને તો જ પેલો હૃદય ધર્મ નિત્ય ધર્મ છે એની પ્રતીતિ થશે. કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્ર જ્યારે એમના પુત્રના મૃત્યુનો સમાચાર જાણે છે ત્યારે વ્યથિત થઈ જાય છે, અને સંજયને, જે સંજય એમને એ નિરૂપણ કરતા હોય છે, યુદ્ધના સમાચાર આપતા હોય છે, કારણ કે એમને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. જ્યારે જ્યારે એમના પુત્રના મૃત્યુના સમાચાર આવે ત્યારે ધૃતરાષ્ટ્ર વ્યથિત થઈ ઉઠે છે, અને સંજયને કહે છે કે આ મૃત્યુ શું છે, મારે જાણવું છે, મને કહે કે આ મૃત્યુ શું છે. સંજય હાથ જોડીને કહે છે, મહારાજ, આ મારા બસની વાત નથી કે હું મૃત્યુ શું છે એનો કોઈ જવાબ આપી શકું. જેમ જેમ એના ધૃતરાષ્ટ્રના પુત્રોના મૃત્યુના સમાચાર વધતા જાય છે, એમ એમ એ વધુ વ્યથિત થતા જાય છે, અને વધુ આક્રાંત સાથે એ સંજયને કહે છે કે તું મને કહે કે આ મૃત્યુ શું છે. છેવટે સંજય વિદુરને બોલાવે છે અને વિનંતી કરે છે, વિદુરજી, મહારાજ મને પૂછે છે કે આ મૃત્યુ શું છે, મારી જોડે એનો કોઈ જવાબ નથી, કૃપયા તમે જવાબ આપો. ત્યારે વિદુરજી કહે છે કે એનો જવાબ તો હું પણ ના આપી શકું, પરંતુ મહારાજની વ્યથા જોઈને હું સનત કુમારને આહ્વાન કરું છું કે જેથી કરી એ આવે અને આ પ્રશ્નનો જવાબ આપે. અને વિદુર પોતાના યોગ બળથી સનત કુમારોને ઉપસ્થિત કરે છે અને વિનંતીથી કહે છે કે હે સનત કુમાર, મારે જાણવું છે ધૃતરાષ્ટ્ર મહારાજને કહેવા માટે કે મૃત્યુ શું છે. જેમ પેલા ગાંધારીએ કહ્યું, ધર્મની એક નવી પરિભાષા આપી કે ધર્મ તો નિત નવા દુઃખ આપે છે, એમ સનત કુમાર કહે છે મૃત્યુ છે અને મૃત્યુ નથી. આ એમનો જવાબ છે. મૃત્યુ છે અને મૃત્યુ નથી.
જ્યારે જ્યારે આપણે જાગૃત હોઈએ છીએ ત્યારે મૃત્યુ નથી હોતું, અને જ્યારે જ્યારે આપણે જાગૃત નથી હોતા મૃત્યુ આપણી સમક્ષ હોય છે. એટલે આપણે જાણીએ કે આપણે હૃદયને જ્યારે જાણીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની નજીક હોઈએ છીએ, નવજીવનની નજીક હોઈએ છીએ. મૃત્યુ ત્યારે નથી હોતું, પરંતુ જ્યારે આપણે મનના વમળોમાં ફસાઈએ છીએ ત્યારે આપણે મૃત્યુની સન્મુખ હોઈએ છીએ. હવે પેલા જે તારણ છે કે એક મનુષ્ય સરેરાશ દિવસમાં 40,000 નકારાત્મક વિચારો કરે છે, ત્યારે એમાં હું પણ સામેલ છું. ત્યારે તો આપણે સ્પષ્ટ છીએ કે આપણે તો મૃત્યુના ઓછાયામાં જ ઉછરીએ છીએ. જાગૃત થઈ જવું, દરેક ક્ષણે જાગૃત રહેવું. જ્યારે જ્યારે આપણે હૃદયથી જોઈએ છીએ, હૃદયના ભાવને અનુભવીએ છીએ, ત્યારે આપણે જાગૃત હોઈએ છીએ, ઈશ્વરની સન્મુખ હોઈએ છીએ, મનુષ્યને પ્રેમ કરીએ છીએ. બહુ જ આ સમજવા જેવી વાત છે કે જે મનુષ્યને પ્રેમ નથી કરતો એ કદી પણ ઈશ્વરને પ્રેમ કરી જ ના શકે. અને જે ઈશ્વરને પ્રેમ કરે છે એ જ સાચો મનુષ્ય. જાગૃતતા, સતત હૃદયની સન્મુખ રહીને, હૃદયના સંધાનમાં રહીને, હૃદયને યાદ કરીને દરેક નિર્ણય લેશો તો મને લાગે છે આપણે જાગૃત બનીશું. અને જાગૃત બનીશું તો આપણને પણ પ્રાપ્ત કરીશું, આપણે ઈશ્વરને પણ પ્રાપ્ત કરીશું. આ જરા અટપટું છે, પરંતુ બહુ જ મહત્વની. આ જે હૃદય છે એ આપણું જે સ્થૂળ હૃદય છે એની વાત નથી. આ છે આધ્યાત્મિક કેન્દ્ર. આપણા શરીરના મધ્યબિંદુમાં રહેલું આ એક ચૈતસિક કેન્દ્ર છે. તો એની જોડે તમે સંવાદ કરો તો આ આખા મનના વમળોમાંથી આપણે બહાર આવીશું અને એક નવી જાગૃતતા પ્રાપ્ત કરીશું. કેવી રીતના આ શક્ય બને છે એ પણ એક ઉદાહરણ દ્વારા હું આપને જણાવું. વિક્ટર હ્યુગો નામના વિક્ટર હ્યુગો નામના ફ્રેન્ચ નવકલ કથાકાર થઈ ગયા. જગતનો બહુ મોટો સાહિત્યકાર, પેરિસમાં રહે છે. એમની જ્યારે અવસાન થયું ત્યારે એમની સ્મશાન યાત્રામાં લાખો લોકો જોડાયેલા. જગતની સૌથી મોટી સ્મશાન યાત્રા, એવો લોકપ્રિય એ લેખક. એમનો એક નવલકથા છે લા મિઝરેબલ, એટલે દરિદ્ર નારાયણ કરીને ગુજરાતીમાં અનુવાદ પણ થયો છે. એના આરંભમાં એક પ્રસંગ છે, એની હું વાત કરીશ જેથી કરી મારે શું કહેવું છે એ વધુ સ્પષ્ટતાથી એમાં વ્યક્ત કરી શકું. જીન વાલજીન કરીને એક પાત્ર છે, અંદર મુખ્ય પાત્ર છે. એ જેલ તોડીને ભાગે છે અને એની પાછળ પોલીસ પડી છે. એક ગામથી બીજે ગામ એ આશરો લેવા માટે મથે છે. ભૂખ્યો છે, તરસ્યો છે, મેલા ઘેલા કપડાં છે. અને કારણ કે એક અનિષ્ટ વ્યક્તિ હોવાના લીધે કોઈ એને આશરો નથી આપતું. એમ એ દોડતો, રખડતો, ભાગતો એક ગામના પાદરે રહેલા ચર્ચનું બારણું ખટખટાવે છે. બહાણામાં ચર્ચમાં એક પાદરી અને એમના વૃદ્ધ બહેન રહેતા હોય છે. પાદરીએ બારણું ખોલ્યું અને જુએ છે તો સામે એક બેહાલ, કંગાલ, ભૂખ્યો, તરસો માણસ ઊભો છે અને ચર્ચમાં આશરો માગી રહ્યો છે. એટલે પાદરી અનુકંપાથી એને કહે છે કે તું અંદર પ્રવેશ પામ, પહેલા સ્વસ્થ થા
આ પ્રભુનું ધામ છે. પેલો જીન વાલજીન કહે છે કે તમે મને જાણો, હું તો દુષ્ટ છું અને જેલ તોડીને આવ્યો છું, તમે મને પહેલાં ઓળખી લો પછી આશરો આપો. તો કે ના, આ પ્રભુનું દ્વાર છે, અહીંયા બધાને આવકારવામાં આવે છે, ભૂખ્યાને અન્ન આપવામાં આવે છે. એટલે એને આશરો આપે છે પાદરી, એને વસ્ત્રો આપે છે નવા, ગરમ પાણીથી સ્નાન કરે છે અને ચર્ચના ઉત્તમ ચાંદીના વાસણોમાં એને સુંદર ભોજન આપે છે. પેલો તો ભીતરથી ચોર હોય છે, રાત પડે છે, સુંદર એને પથારી આપે છે, ધવલ ચાદરની અંદર એ સૂઈ જાય છે, બલકે સૂવાનો ડોળ કરે છે. પાદરીએ જેટલી શક્ય હોય એ બધી જ એની શુશ્રૂષા કરી હોય છે. અડધી રાતના એ ઊભો થાય છે, કારણ કે ભીતરથી પેલો ચોર સળવળી ઉઠે છે અને એ પેલા ચર્ચના વાસણો, ચાંદીના વાસણો એકઠા કરી કોથળો ભરીને ત્યાંથી ભાગે છે અડધી રાતના. ભાગતો ભાગતો એક ગામથી બીજા ગામ જતો હોય છે, ત્યાં પોલીસના હાથે ચડી જાય છે અને એમને ખબર પડે છે આ તો ચાંદીના વાસણો છે, એ તો ચર્ચના જ હોઈ શકે. એટલે પેલા ચોરને પકડી વાસણો સહિત એ પાદરીની સમક્ષ ઉપસ્થિત કરે છે અને કહે છે કે આ ગુનેગાર છે, ચર્ચના વાસણોની ચોરી કરી છે. ત્યારે પાદરી જે કહે છે, આ ત્રીજું સ્થાન છે, પાદરી કહે છે કે ભાઈ તું ઉતાવળમાં આ ચાંદીની દીવડી ભૂલી ગયો છું, એ લઈ જા. ક્ષમા, કરુણા. કહેવાનો મતલબ એ છે કે પછી પેલો ચોર હોય છે, એ તો એનો આત્મવિકાસ એ નવલકથામાં થાય છે, એનો વિકાસ જે થાય છે અદ્ભુત એ નવલકથા છે. દરિદ્ર નારાયણ ગુજરાતીમાં એનો અનુવાદ પણ છે, સૌએ વાંચવા જેવી છે, વિક્ટર હ્યુગોની. કરુણા, ક્ષમા, અનુકંપા ક્યાંથી પ્રગટે? આપણા હૃદયમાંથી પ્રગટે. અને જેના હૃદયમાં આ અનુકંપા, કરુણા પ્રગટે છે, એ જ ઈશ્વરનો બંદો હોઈ શકે ને. એટલે પહેલું જે પગથિયું હતું આપણે સદવિચારનું, એ હૃદયના ભાવને સમજવું. બીજું પગથિયું હતું કે મનને આ હૃદયના ભાવથી પરિશુદ્ધ કરવું. ત્રીજું પગથિયું હતું કે શરીરથી સત્કર્મ કરવું, અને તો જ આપણે હૃદય ધર્મનું નિત્ય ધર્મમાં પરિવર્તન કરી શકીશું. અને એ જ મનુષ્યત્વ છે. આ જીવનનું પ્રાય પ્રયોજન માત્ર આટલું છે. અને છતાં આપણે મનના જાત ભાતના વમળોમાં અટવાયેલા છે. છેલ્લે મારો એક અનુભવ કરીને મારી વાત પૂરી કરીશ. અમે એક વાંચનનું મહાપર્વ કરેલું અને એ સંદર્ભે મારે ભુજમાં જવાનું થયેલું. અને અમારી જે બેઠક હતી એમાં એક શિક્ષક હતો ને વાતચીત કે ભાઈ વાંચનથી શું પરિવર્તન થાય છે જીવનમાં. તો એક શિક્ષક પ્રાથમિક શાળાનો ઊભો થયો ને કે સાહેબ મારે આજે એક કબૂલાત કરવી છે કે હું પહેલાં ખૂબ ક્રોધી હતો, મારી પત્ની પણ ત્રાસી ગયેલી, મારા પડોશીઓ પણ બધા ત્રાસી ગયેલા. મારી ક્રોધની અને મારી જે કંઈ બુરાઈઓ છે એ એટલી બધી ખરાબ કક્ષાની હતી કે કોઈ મારી સામે પ્રેમથી પણ જુએ નહીં. એવી હાલતમાં એને એક દિવસે એક કાવ્યની એક પંક્તિ વાંચી અને એને કહ્યું કે આ
કાવ્ય પંક્તિ વાંચ્યા પછી મારામાં આમૂલ પરિવર્તન આવ્યું એક કાવ્યની પંક્તિથી, અને એનાથી એનું જીવન બદલાવ્યું. એટલું નહીં કે કોઈ માની નથી શકતું આ એ જ વ્યક્તિ છું જે ક્રોધી અને નિમ્ન કક્ષાનો હતો. આજે મારામાં પ્રશાંત શાંતિ છે ને મને કોઈએ ક્યારેય ઉદ્વેગમાં પણ જોયો નથી. આ બનેલી હકીકત છે. એ કાવ્ય હતું આપણા બહુ જ મોટા ગાંધીજન ભોગીલાલ ગાંધીનું, અને એનું પંક્તિ છે, તું તારા દિલનો દીવો થાને ઓરે ઓ ભાયા. તું તારા દિલનો દીવો બન, બહાર ના ખોળીશ અજવાળું. તું જ તને સુધારી શકીશ, તું જ તને મારી શકીશ, તું જ તને તારી શકીશ, અને તું જ તને ભવસાગર પ્રાપ્ત કરાવી શકીશ. તું તારા દિલનો દીવો થાજે. રવિન્દ્રનાથે પણ કહ્યું છે કે આ સૂરજ હોય કે ના હોય, તું તારો દીવડો, નાનકડો દીવડાનું નાનકડું અજવાળું ટમટમતું રાખજે. એ કાવ્યમાં બે અંતરા છે, હું વાંચીશ. તું તારા દિલનો દીવો થાજે ઓરે ઓ રે ભાયા, રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા. ઓરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા. આભમાં સૂરજ ચંદ્ર ને તારા, મોટા મોટા તેજ રાયા. આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયા. આ આતમનો દીવો આપણે પેટાવવો જોઈએ. આ હૃદય ભાવને આપણે સતત જાગૃત બનીને અનુભવવો જોઈએ, અને તો જ આ હૃદય ધર્મને નિત્ય ધર્મ તરીકે લઈશું તો આપણું જીવન, આપણું કુટુંબ, આપણો સમાજ, આપણું રાષ્ટ્ર, સમગ્ર વિશ્વ એક સંવાદિતાનો અનુભૂતિ કરશે, અને એ જ આ જીવનનું પરમ કર્તવ્ય સૌ કોઈનું હોઈ શકે. આભાર.